એટલે મને 5 વાગે ત્યાંના અધિકારી આવ્યા, રૂમની અંદર લઈ ગયા, બહુ ગંદી ગાળો દીધી અને મને તો એવું લાગ્યું હતું કે મેં કોઈનું મર્ડર કર્યું હોય અથવા આતંકવાદીઓ અથવા દેશદ્રોહ મેં કર્યો હોય ત્યારે જ પોલીસ આટલી મારતી હોય એમ. એટલે એ રીતે માથાના ભાગે કન્ટિન્યુ સતત વાર કર્યો. મેં અવાજ નથી કાઢ્યો કે હું રડ્યો નથી, પણ કન્ટિન્યુ એને જેટલો એના હાથની અંદર પાવર હતો એટલા પાવરથી કન્ટિન્યુ મારવાનું ચાલુ કર્યું. કેટલા પોલીસ કર્મીઓ હતા મારવામાં? એક જ પોલીસ કર્મી હતા, પણ એને એટલું પાવરથી માર્યું કે જાણે હું આતંકવાદી હો, ગુંડો હો. એ રીતે સતત મારવામાં આવ્યો મને. તે પછી જતા રહ્યા એ કે તું ગાંધીનગર છોડીને જતો રહે, તારા બાપનું નથી, આ બધું નહીં ચાલે. અને ગંદી તો બહુ બધી ગાળો દીધી જે હું મીડિયા સામે ના બોલી શકું. એટલી ગંદી ગાળો દીધી અને એટલું બધું મને માર્યું પણ. અને મને વાગ્યું હતું. તે જતા રહ્યા પછી અડધી કલાકે કીધું કે મને મગજની અંદર બહુ દુખાવો સતત થાય છે કાનમાં, મને હોસ્પિટલ લઈ જાઓ. ત્યારે એવું કીધું કે હા મને લઈ જવી કરીને રાતના લગભગ 8 વાગ્યાના સમથિંગ મને પેન ક્લીન ગોળી એક આપવામાં આવી દુખાવા માટેની. અને દુખાવો સતત થતો હતો. જો મારે નાટક કરવું હોય તો હું ત્યાં સિવિલમાં જઈને એમના ઉપર FRI કરી શકત. હું નથી બીતો પોલીસથી, કોઈ પણ અધિકારી આવે, કેમ કે મેં કાંઈ ખોટું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.